જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 17 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં એક હળવા માવઠાની સંભાવનાઓ છે તેની અપડેટ મેળવીશું। સાથે જ હવે ઠંડીનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે, હાલનું તાપમાન કેટલું નોંધાઈ શકે છે તેમજ પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી છે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ અરબી સમુદ્રમાં આવવાની છે, સાથે જ ઉત્તર ભારતના ભાગોમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે। અત્યારના અહેવાલ મુજબ 21 થી લઈને 25 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે, તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળે। મોટાભાગના ભાગો જેમાં સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય એમાં વરસાદની સંભાવના કોઈક જગ્યાએ જોવા મળી શકે છે। હાલના વેધર મોડેલો ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે, તારીખમાં પણ ફેરફાર થઈ શકે છે, કારણ કે સિસ્ટમ ઉપર આધીન હોય છે। એના કારણે ગુજરાતમાં એક માવઠું થાય તેવી શક્યતા રહેલી છે, પરંતુ આ સિસ્ટમ ઉપર હાલ તો જોવાનું રહ્યું, કારણ કે સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે, ઉત્તર તરફ વધારે હાલશે, જે અરબી સમુદ્રમાં સિસ્ટમ આવશે તે તો ગુજરાતમાં માવઠાની વધુ શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ અત્યારના અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાનમાં ચોક્કસપણે પલટો આવી શકે છે, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદી માહોલ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે। જીએફએસ મોડેલ અનુસાર વાત કરવામાં આવે તો 21 થી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। બાકી વિસ્તારો વાઇઝ અને તારીખો વાઇઝ આગામી દિવસમાં સિસ્ટમ ઉપર અભ્યાસ કરીને માહિતી આપશું। બાકી રહ્યું ઠંડી અને પવનની, તો મિત્રો ખાસ કરીને ગઈકાલના રોજથી પવનની ઝડપમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહી છે, આ સાથે જ ઠંડીમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે। એનું મુખ્ય કારણ એ છે કે બપોર દરમિયાન મહત્તમ તાપમાન 1 થી લઈને 1.25 એટલે કે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે તેવી શક્યતા રહેલી છે। આગામી 20 ડિસેમ્બર સુધી ગુજરાતનું તાપમાન થોડું ઊંચું જોવા મળશે, જેના કારણે જે બપોર દરમિયાન ઠંડી જોવા મળી હતી તેમાં હવે ઘટાડો થાય આગામી 3 દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે। પરંતુ ઉત્તરના ભાગો અને કચ્છના ભાગોની અંદર હજુ પણ તાપમાન 10 ડિગ્રી તો અમુક ક્ષેત્રોની અંદર 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અને સાંજ દરમિયાન તેમજ વહેલી સવાર દરમિયાન હજુ પણ ઠાર જેવો માહોલ તેમજ સારી એવી ઠંડી હજુ પણ આગામી 3 દિવસ દરમિયાન જોવા મળી શકે છે। વાત રહી નવા રાઉન્ડની, તો મિત્રો 20 થી લઈને ફરી એક ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એનું મુખ્ય કારણ એ છે કે ઉત્તર ભારતના ભાગોમાંથી ફરી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ભારતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થવાની શક્યતા છે। અત્યારે આ રાઉન્ડ દરમિયાન ઓછી બરફ વર્ષા થઈ હતી, જેના કારણે કડકડતી ઠંડી તો જોવા મળી હતી, પરંતુ હાઈ લેવલની નહોતી, અને તેની સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર પણ આ વર્ષે હિમવર્ષા એટલે કે બરફ વર્ષા વધુ માત્રામાં જોવા મળી રહી છે, જેના કારણે ત્યાંના ઠંડા પવન ગુજરાત સુધી આવી રહ્યા છે, જેથી ગુજરાતમાં ઠંડીનો પારો આ ડિસેમ્બર મહિનાના આ સપ્તાહ દરમિયાન તેમજ આગામી સપ્તાહ દરમિયાન હજુ પણ જોર પકડે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ગુજરાતમાં સારો એવો કડકડતી ઠંડીનો રાઉન્ડ છેલ્લા અઠવાડિયા દરમિયાન જોવા મળી શકે છે। એ પણ 20-21 તારીખથી શરૂઆત થાય સારી એવી કડકડતી ઠંડીની તેવી શક્યતા રહેલી છે। તેમાં પણ ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। એક પ્રકારે ગાત્રો થીજવતી ઠંડી આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી। સાથે ઉત્તર અને કચ્છના ભાગોની અંદર વધુ શક્યતા રહેલી છે સિંગલ ડિજિટમાં આંકડો જવાની તાપમાનની, જ્યારે મધ્ય પૂર્વના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, મહીસાગર, પંચમહાલ જેવા મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન એકાદ બે દિવસ સિંગલ ડિજિટમાં આવી શકે છે, બાકી 10 ડિગ્રી આસપાસ નોંધાશે। સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર પણ સિંગલ ડિજિટમાં આંકડો આવવાની શક્યતા દેખાઈ રહી છે આ રાઉન્ડની અંદર। બાકીના ભાગો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અન્ય ભાગો અરબી સમુદ્ર લાગુ વિસ્તારની અંદર પણ તાપમાન 13 ડિગ્રી કરતાં પણ નીચું આવે તેવું અનુમાન રહેલું છે મિત્રો। અને આ સાથે મિત્રો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની અંદર એટલે કે મકર સંક્રાંતિ પહેલા પણ સારી એવી ભયંકર ઠંડીનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે। તો એક સાથે બેક ટુ બેક કન્ટિન્યુ ઠંડી જોવા મળશે, તેમજ 20 તારીખથી ઠંડી સ્ટાર્ટ થશે, જે છેક મકર સંક્રાંતિ સુધી યથાવત જોવા મળી શકે છે। આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે 19 તારીખ બાદ ડિસેમ્બર બાદથી ગાત્રોથી સુધી ઠંડી જોવા મળશે, તે મુજબની ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી। બાકી મિત્રો તાપમાન તો આપણે જણાવી લીધું। બાકી રહ્યું પવનની વાત, તો મિત્રો પવનની ગતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ જે પવનની ગતિમાં વધારો થયો હતો તેમાં ગઈકાલના રોજથી ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે।
બાકી 20 તારીખ સુધી પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં જોવા મળશે. 21 આસપાસથી ફરીવાર પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવના છે. ઝાકળ વરસાદના રાઉન્ડની હમણાં કોઈ શક્યતા નથી. જો રાઉન્ડ આવશે તો અવશ્ય માહિતી આપશું. આ ત્યાજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.